લગ્નની પહેલી રાત્રે કોઈએ મારા પતિને ઝેર આપી દીધું અને મારા પતિનું અવસાન થયું. બધાએ મારા પર આરોપ મૂક્યો અને મને જેલમાં મોકલી દીધી. હું સુંદર હતી. જેલમાં મારી ઇજ્જત ખરાબ થઈ ગઈ. જ્યારે હું બહાર નીકળી ત્યારે ઘરના સભ્યોએ પણ મને સ્વીકારી નહીં. હું રસ્તા પર બેસીને રડી રહી હતી ત્યારે એક ભિખારી બોલ્યો, મારી સાથે લગ્ન કરી લે. મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. હું લગ્ન કરીને જેવી તેની સાથે ગઈ તો પથારી પર બેસતા જ મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. હું દુલ્હન બની હતી. દુલ્હનના પોશાકમાં સજ્જ ગાડી તરફ જઈ રહી હતી. મને કંઈ ભાન નહોતું કે મને ગાડી તરફ કોણ લઈ જઈ રહ્યું છે. ભૂતકાળની એક ક્ષણ મારી આંખો સામે તરવા લાગી હતી. જિંદગીમાં એમ પણ ઘણા દુઃખો હતા અને હવે જ્યારે મને લાગ્યું કે જિંદગી સરળ થવા લાગી છે તો ના જાણે હૃદયમાં ખાલી ખાલી કેમ અનુભવ થવા લાગ્યું. એવું લાગી રહ્યું હતું કે જાણે બધું ખત્મ થઈ ગયું છે, જ્યારે હજી તો મારી નવી જિંદગીની શરૂઆત થઈ હતી. આજે મારું લગ્ન હતા અને મારા લગ્ન એક ભિખારી સાથે થવા જઈ રહ્યા હતા. જેલમાંથી બહાર નીકળતા જ આ ભિખારીએ મને લગ્નની પેશકશ કરી દીધી, જેને હું ઓળખતી પણ નહોતી. હા, તેને એક બે વાર મેં ઘરના રસ્તામાં જોયો જરૂર હતો. જેલમાંથી નીકળતી વખતે મારું મગજ શૂન્ય થઈ રહ્યું હતું અને મારું માથું ચકરાવા લાગ્યું હતું. આવા સમયે જ્યારે તેણે મને લગ્નની ઓફર કરી તો મેં કંઈ પણ વિચાર્યા સમજ્યા વગર હા પાડી દીધી અને હવે મારું હૃદય સુખા પાંદડાની ચેન ધ્રુજવા લાગ્યું. જો મારો આ નિર્ણય ખોટો સાબિત થયો તો હું શું કરીશ? ઘરના સભ્યોએ તો મને સ્વીકારવાનો ઇનકાર જ કરી દીધો હતો. તેમના મતે તો હું એક ગુનેગાર હતી અને મારી સજા પૂરી કર્યા પછી ગુનો સાબિત ન થવાને કારણે જેલમાંથી બહાર તો આવી ગઈ હતી, પરંતુ તેમ છતાં મારી જિંદગી કાંટા પર ચાલતી હોય તેમ હતી. હું કલ્પના પણ નહોતી કરી શકતી કે મારી હસતી રમતી જિંદગીમાં આ દિવસ પણ આવશે કે જ્યારે હું મારું બધું જ છોડીને એક અંધારી જેલમાં કેદ થઈ જઈશ અને તેમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નહીં હોય. ત્યાં પ્રાર્થનાઓ કરીને આખરે મને આઝાદી તો મળી ગઈ હતી, પરંતુ લોકોએ હજી પણ મને કેદ કરી રાખી હતી. હું જિંદગીથી થાકી ગઈ હતી. આવામાં જ્યારે આ ભિખારીએ, જે મને રસ્તામાં આવનારો ન મળતો હતો, તેણે લગ્નની પેશકશ કરી તો મેં તરત જ હા પાડી દીધી અને આજે મારા લગ્ન તેની સાથે થઈ ચૂક્યા હતા. પરંતુ હૃદય ઘણું ડરેલું હતું. મને ગાડીમાં બેસીને લઈ જવામાં આવી તો હું આશ્ચર્યચકિત થઈ ગઈ. ભલા ભિખારી પાસે ગાડી કઈ રીતે હોઈ શકે? તેની પાસે તો ગાડી ન હોવી જોઈએ. અને જે વિસ્તારમાં ગાડી જઈ રહી હતી તે વિસ્તાર મારા માટે જાણીતો હતો. મારા મગજ પર ખૂબ ભાર આપવા છતાં પણ મને કંઈ સમજાઈ રહ્યું ન હતું. કદાચ જેલમાં રહેવાથી મારી યાદશક્તિ પણ નબળી પડી ગઈ હતી. મેં દરેક ચિંતાથી પોતાને મુક્ત કરવાનો પ્રયાસ કર્યો અને માથું ગુડાવીને ગાડીની સીટ પર મારું માથું ટાંકવી દીધું. હવે કોઈ ફાયદો નથી. જે થશે તે જોઈ જશે. જો મારા નસીબમાં ભિખારી સારો હશે તો ઠીક, નહીં તો જે રીતે મેં જિંદગીના બીજા દુઃખો સહન કર્યા છે, આ દુઃખ પણ સહન કરી લઈશ. ગાડી અજાણ્યા રસ્તા ઉપર ચાલતી રહી. જ્યારે તે એક મોટા ઘર સામે ઊભી રહી ત્યારે હું આશ્ચર્યચકિત થઈ ગઈ. મેં તરત જ ગાડીમાંથી નીચે ઉતરવાનું યોગ્ય સમજ્યું. મારા પતિ મારી સાથે હાજર ન હતા. તેમણે મને કહ્યું કે હું તને ઘરે મળીશ. તું બસ દુલ્હનના પોશાક પહેરીને પંડિતજીને મેરેજ સર્ટિફિકેટ પર સહી કરીને મોકલી. ગાડીમાં બેસીને આવી જજે. અને મેં તે સમયે તેમને કોઈ સવાલ કર્યો નહીં. જેમ જ મેં ઘરની અંદર પગ મૂક્યો તો મારી આંખો આશ્ચર્યથી પોરી થતી ચાલી ગઈ. હું ત્યાં હાજર બધી જ વસ્તુઓને જોવા લાગી, જે પોતાની મોંઘવારીનો જાણે પોકારી પોકારીને એલાન કરી રહી હતી. દરેક વસ્તુ અત્યંત કિંમતી હતી અને ઘણી હદ સુધી શાહી જીવનશૈલી તરફ ઇશારો કરી રહી હતી. મારું હૃદય બેસી ગયું. એટલે કે ક્યાંક આ ભિખારીએ મને કોઈ અમીરજાદાને વેચી તો નથી દીધી ને? હું આટલી મૂર્ખ કેવી રીતે હોઈ શકું? મારા હૃદયમાં થયું કે હું તરત જ પાછા પગે પાછી ફરી જાઉં અને ફરી ક્યારે અહીં ન આવું. હું એમ પણ ધોખા ખાઈ ચૂકી હતી. મારા પોતાનાઓએ મને છોડી દીધી હતી, પણ હવે મારી પાસે પણ બીજો કોઈ વિકલ્પ નહોતો. હું હિંમત કરીને આગળ વધતી રહી ત્યાં સુધી કે એક નોકરાણી આવીને મારો હાથ પકડીને મને મારા રૂમ સુધી પહોંચાડી દીધી. આ મને જાણ્યું અજાણ્યો લાગી રહ્યું હતું. એવું લાગી રહ્યું હતું કે જાણે હું અહીં પહેલાં પણ આવી ચૂકી છું, અથવા કદાચ આ મારો ભ્રમ હતો. મને કંઈક સમજાઈ રહ્યું નહોતું. હું ત્યાં બેસીને રૂમમાં મારા પતિની રાહ જોવા લાગી. લગભગ 1 કલાક આમ જ પસાર થઈ ગયા હતા. હવે મારું હૃદય બેસી ગયું. આ પહેલાં કે ઉઠીને બહાર નીકળતી કોઈનો અવાજ થયો
હું સમજી ગઈ કે મારો પતિ અંદર દાખલ થઈ રહ્યો છે. લોક ફરાવાનો અવાજ થયો. દરવાજો ખોલ્યો અને પછી બંધ થયો. મેં નજર ઉઠાવીને જોયું તો હું મારી જગ્યાએ પથ્થરની જેમ થઈ ગઈ. મારી સામે જે વ્યક્તિ હાજર હતો તે ભિખારી તો બિલકુલ નહોતો. તો પછી મારું લગ્ન કોની સાથે થયું? એ મારા મગજ પર ભાર દઈને મારા પતિનું નામ યાદ કરવાનો પ્રયાસ કર્યો. હું જિંદગીથી એટલી કંટાળી ગઈ હતી કે લગ્નના સમયે મેં મારા પતિના નામ પર ધ્યાન જ નહોતું આપ્યું. હું તો તે આધારની હતી અને બસ મને તે આધાર મને ઝૂંપડીમાં રાખે કે મહેલમાં, મને તેનાથી શું ફરક પડતો હતો. પણ હવે મારી સહનશક્તિની હદ પૂરી થઈ ગઈ હતી. હું એકદમ મારી જગ્યાએ ઊભી થઈને સામે હાજર વ્યક્તિનો ચહેરો જોવા લાગી. તું અહીં શું કરી રહ્યો છે? મારા પતિ ક્યાં છે? તેમને બોલાવ. હું તારું મોઢું પણ જોવા નથી માંગતી. મેં બૂમ પાડીને કહ્યું. તો પહેલાં તો મારા પતિની આંખોમાં આશ્ચર્ય આવ્યું અને પછી તે હસવા લાગ્યું અને મારી સામે જોઈ. તને શું થઈ ગયું છે? હું જ તો તારો પતિ છું. શું તું મને ભૂલી ગઈ છે કે હું તે દિવસે ઓળખાઈ રહ્યો નહોતો? મારા પતિનો સવાલ સાંભળીને મને એવું લાગ્યું કે જાણે સાતે આકાશ મારા પર તૂટી પડ્યા હોય અને હું કોઈ કામની ન રહી હોય. મેં રડતા રડતા નજર ઉઠાવીને મારા પતિ સામે જોયો. ભગવાનના ખાતર મને આઝાદ કરી દો. હું તમારી સાથે નથી રહી શકતી. તમે મારી ખુશીઓના ગુનેગાર છો. તમે જ તે માણસ છો જેણે મને એવી જિંદગી જીવવા પર મજબૂર કરી છે જે હું બિલકુલ પણ ડિઝર્વ નહોતી કરતી. તમારા કારણે મારું બધું જ છીનવાઈ ગયું. હવે હું તમને મારી જિંદગીમાં કેવી રીતે સામેલ કરી શકું? હું ત્યાં જમીન પર બેસી ગઈ. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ અને મારા માટે ઊભા રહેવું મુશ્કેલ થઈ રહ્યું હતું. મારું માથું પકડાવા લાગ્યું. એકદમથી હૃદયના ધબકારા ઓછા થતા ગયા. ધૂંધળી પડતી આંખોથી જે છેલ્લો નજારો મેં જોયો હતો તે મારા પતિનું મારી તરફ આગળ વધવું હતું, જેને હું મારો પતિ માનવા તૈયાર નહોતી. ત્યારબાદ મારું મન અંધારામાં ડૂબી ગયું હતું અને મને કંઈક યાદ રહ્યું નહોતું. મારું નામ મહેક છે અને આ મારી જિંદગીની અત્યંત કડવી વાસ્તવિકતા છે જેનાથી હું આજ સુધી નજર ચુરાવતી આવી છું. પરંતુ હવે તો હું થાકી ગઈ છું અને ઈચ્છું છું કે બધું બરાબર થઈ જાય. પણ મને કોઈ આશા દેખાતી નથી કે મારી જિંદગીમાં હવે બધું પહેલાં જેવું થઈ શકે. મારા માતા પિતાની સૌથી નાની દીકરી હતી. માતા પિતાએ અત્યંત પ્રેમથી મને ઉછેરી. ઘરમાં ધન સંપત્તિની તો કોઈ કમી નહોતી. મને ભણવા લખવાનો ખૂબ શોખ હતો, તેથી મેં કોલેજમાં દાખલો લીધો. આ પહેલાં મારી બંને બહેનોના મેટ્રિક પછી જ લગ્ન થઈ ગયા હતા. મારો એક જ ભાઈ હતો જે માતા પિતાનો લાડકો હતો અને પછી તેના પછી હું જન્મી. આ કારણે મને પણ તેના બરાબર પ્રેમ મળ્યો હતો. જિંદગી સુંદર હતી, બિલકુલ શહેજાદીઓ જેવી. પિતાની હું લાડલી હતી, તેથી મારી દરેક ઈચ્છા પૂરી થતી. પરંતુ હું જાણતી નહોતી કે લગ્ન પછી મારી જિંદગીનો એવો વળાંક આવશે જેના પછી હું ક્યારેય પોતાને સુરક્ષિત કલ્પી જ નહીં શકું અને જિંદગી હંમેશા માટે બદલાઈ જશે. કોલેજમાં મેં પગ મૂક્યો કે મારા લગ્નના સંબંધો આવવાના શરૂ થઈ ગયા. માતા પિતાને એમ પણ મારા લગ્નની ચિંતા હતી, કારણ કે તેમણે મારી બહેનોના લગ્ન વહેલા કરાવી દીધા હતા અને આ કારણે તેમને લાગતું હતું કે મારા લગ્ન પર વહેલા થઈ જવા જોઈએ. પણ હું ભણી ગણીને મારા સપના પૂરા કરવા માંગતી હતી. મારો હેતુ હતું કે હું શિક્ષિકા બનું અને બાળકોને અત્યંત પ્રેમ મમતાથી ભણાવી શકું. હું એવી શિક્ષિકા બનવા માંગતી હતી જે બાળકોને સ્નેહથી તેમની વિચાર અને ભાવનાઓને સમજાવતા ભણાવે, જેથી તેઓ ભણતરમાં સારી રીતે રસ લઈ શકે. મેં મારા સ્વપ્નોનો ઉલ્લેખ મારા પિતા સાથે પણ કર્યો હતો અને તેઓ મને સાથ આપવા રાજી હતા. પરંતુ દરેક માની જઈ મારી માને પણ મારી ચિંતા રહેતી. તેમણે મારા માટે લગ્ન માટેનો પ્રસ્તાવ જોવાના શરૂ કરી દીધા અને અહીં એ વાત પણ જણાવતી ચાલું કે પિતાજીના 2 મિત્રો હતા, રમેશ અને પંકજ, જેમને હું કાકા કહેતી. રમેશ કાકાએ શરૂઆતથી જ પિતાના કાનમાં એ વાત નાખી દીધી હતી કે મારા ગૌરવ માટે તો મહેક જ ઠીક રહેશે, જ્યારે મારા મનમાં એવી કોઈ વાત ન હતી. મેં મારા પિતાને ચોખ્ખે ચોખ્ખું કહી દીધું હતું કે હું ગૌરવ સાથે લગ્ન નહીં કરું, કારણ કે હું તેને પસંદ નથી કરતી અને તે મારા કરતાં ઉંમરમાં પણ ઘણો મોટો છે. જ્યારે પિતાજીના બીજા મિત્રો પંકજ કાકાએ પણ માને આજીજી કરી હતી કે મહેકને અમારી વહુ બનાવી દો. આ કારણે આ બંને મિત્રો વચ્ચે મન દુઃખ હતા. મેં મા અને પિતાજીને સ્પષ્ટપણે જણાવી દીધું હતું કે હું પિતાજીના કોઈ પણ મિત્રના દીકરા સાથે લગ્ન નહીં કરું. જો તમે કોઈએ એકને પણ હા કહેશો તો બીજાનું દિલ તૂટી જશે અને હું આ પ્રકારના મન દુઃખવાળા લગ્ન
બિલકુલ ન કરી શકું. પિતાજી મારા વિચારોથી સહેમત હતા, પરંતુ માનો પંકજ કાકાની પત્ની સાથે ઘણી હદ સુધી મેળાવડો હતો. તેથી તેમણે મને તેમના દીકરા કુણાલ માટે મનાવી લીધી હતી. મારા સગાઈના સમાચાર જાહેર થઈ ચૂક્યા હતા, જ્યારે હજી મેં પોતે નિર્ણય નહોતો લીધો. મેં ફક્ત માને ટાળવા માટે કૃણાલનું નામ લીધું હતું, અને હવે માએ મારા આ ટાળવાને જ મારી હા સમજીને આખા સંબંધીઓમાં વાત ફેલાવી દીધી હતી કે મહેકે કૃણાલ માટે હા પાડી દીધી છે અને ગૌરવ માટે ના પાડી દીધી છે. રમેશ કાકાને આ વાતનું ખૂબ જ ખરાબ લાગ્યું, અને તેમણે કોઈ કહેવાને બદલે તેમણે મને ધારણ કર્યું. પિતાજીને પણ અફસોસ થયો હતો. તેમને માની ઉતાવળ પર ગુસ્સો આવ્યો. તેમણે આ વાતનો આઘાત લીધો કે તેમનો સૌથી સારો અને નજીકનો મિત્ર રમેશ તેમનાથી નારાજ છે. તેઓ માને કહેતા હતા કે દીકરીને એવી જગ્યાએ ન ધકેલવી જોઈએ જ્યાં પહેલેથી જ વાતો અને મન દુઃખ ભરી જાય. પરંતુ માને જમાઈ તરીકે કૃણાલ સિવાય બીજો કોઈ ગમતો જ નહોતો. કૃણાલ પોતાના ઘરનો સૌથી મોટો દીકરો હતો, અને એકમાત્ર એવો હતો જે સારી નોકરી કરતો તો હતો. મહિનાના લગભગ 50,000 તો આરામથી કમાઈ લેતો હતો. તેના પર ઘરના કોઈ વધારે ખર્ચા પણ નહોતા. મારી જિંદગી સુખમાં પસાર થવાની હતી. મન દુઃખ વધવા લાગ્યા તો મેં માને કહ્યું કે જલ્દી મારા લગ્નની જાહેરાત કરી, જેથી બધા લોકોના મોં બંધ થઈ જાય. માએ સગાઈનું તો એલાન કરી દીધું હતું, તેથી હવે ફરીથી ઓઢવું મારા હાથની વાત નહોતી. પોતાને આ રીતે ચર્ચાનો વિષય બનતા જવું મારા માટે ખૂબ જ દુઃખ હતું. તેથી મેં માને કહી દીધું કે તમે કૃણાલ અને મારા લગ્નની તારીખ નક્કી કરી દો. એ પોતે મારા મોંથી આ વાત કહી હતી. હું ખૂબ જ તકલીફમાં હતી, કારણ કે દરેકની જુબાન પર આ વાત સામાન્ય હતી કે કૃણાલ અને મહેકનો કોઈ ચક્કર તો જરૂર હતો, જેને ગૌરવને ઠુકરાવી દીધો. જ્યારે સાચી વાત તો એ હતી કે ના હું કૃણાલ સાથે લગ્ન કરવા માંગતી હતી અને ના હું ગૌરવ માટે હા કરી રહી હતી. પણ માની જીદે મને આ દિવસ દેખાડ્યો હતો. હું બિલકુલ ચૂપ થઈને રહી ગઈ. પિતાજીએ મારી ચૂપગીરી સારી રીતે પારખી લીધી હતી. અહીં એ વાત જણાવતી ચાલુ કે મારા પહેલા ભાઈ મારા ભાઈના લગ્ન થઈ ચૂક્યા હતા, અને ભાઈની પત્ની ગૌરવની નાની બહેન હતી. આ કારણે પણ અમારા ઘરમાં દુઃખ વધી ગયા હતા. પરંતુ ભાભીએ ખુલ્લા દિલથી સ્વીકાર કરી લીધું હતું કે જે મહેકની મરજી હશે તે જ મારી મરજી હશે. મહેક પર કોઈ પણ રીતે જબરદસ્તી કરી શકાય નહીં. હવે મારી પાસે લગ્ન સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. તેથી મેં ઝઘડાઓથી બચવા માટે માને સ્પષ્ટપણે કહી દીધું કે હવે મારા જલ્દીથી જલ્દી લગ્ન કરાવી દો. માએ એવું જ કર્યું, અને આખા કુટુંબમાં વાત પ્રસિદ્ધ થઈ ગઈ કે જલ્દી મહેક અને કૃણાલના લગ્ન થવાના છે. મને મારા સપના તૂટવાનો ભારે અફસોસ હતો. કૃણાલ મને પ્રેમ કરતો હતો. આ વાતનો અંદાજ મને મારા લગ્નના દિવસે થયો, જ્યારે તે છુપાઈને મને મળવા આવ્યો, અને હું મારા રૂમમાં દુલ્હન બની ઉદાસ બેસીને મારા સુંદર દિવસોને યાદ કરી રહી હતી, જે મારા માતા પિતાના ઘરમાં ખૂબ જ શાનદાર રીતે વીત્યા હતા, જ્યાં કોઈ ચિંતા અને પરેશાની નહોતી થતી. અને હવે મારી જિંદગી બદલાવાની હતી. કોઈ બીજાને પોતાની જિંદગીના દરેક પ્રકારના હકનો માલિક બનાવી દેવો એટલું સહેલું નહોતું જેટલું કેવું સહેલું હતું. હું રડી પડી હતી અને મારા રૂમમાં બેસીને આ વાતની રાહ જોઈ રહી હતી કે ક્યારે મારા હૃદયને ખુશીનો અનુભવ થશે. એ જ વખતે રૂમનો દરવાજો ખુલ્યો હતો, અને કૃણાલે પોતાની સામે ઊભો જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. મારી નજરો શરમથી ઝૂકી ગઈ. કૃણાલ મને જોઈને સ્મિત કરતા કહેવા લાગ્યો, તને જોવા માટે મારે મારા ઘરવાળાઓથી ખૂબ ખોટું બોલવું પડ્યું. હું તને ખૂબ પ્રેમ કરું છું. જાણે છે કે તારા વિશે ઘણી વાતો પ્રસિદ્ધ થઈ ગઈ છે, પણ તને મારી જિંદગીમાં લાવવા માટે મને આ બધું મંજૂર છે. તું ઉદાસ ન થઈશ, તારો પતિ હંમેશા તારી સાથે જ છે. તેનું આ રીતે વિશ્વાસ આપવું મારામાં જાણે ખુશીની કડી ખીલવી ગયું હતું, અને હું ખુશીથી ઝૂમી ઉઠી હતી. તે થોડા કલાકો ત્યાં બેસીને મારી સાથે વાતો કરતો રહ્યો. આ દરમિયાન મને અંદાજ આવ્યો કે ખરેખર હીરા જેવો છે, જેને ખોઈને હું બહુ મોટી ભૂલ કરવાની હતી. તે દિવસે પહેલી વાર મારી મા પર મને ખૂબ પ્રેમ આવ્યો, જેમણે મારા માટે ખરેખર હીરો પસંદ કર્યો હતો, અને મને જિંદગીની તમામ ખુશીઓ આપવાનો પ્રયાસ કર્યો હતો. 2 દિવસ વીતી ચૂક્યા હતા. મારા હાથમાં મહેંદી લાગી ચૂકી હતી, અને મેં અત્યંત પ્રેમથી કૃણાલનું નામ લખાવ્યું હતું. પિતાજી મને પહેલી વાર હસતી જોઈ તો તેમના દિલમાં પણ જાણે ખુશી થઈ, અને તેમણે મને પોતાની પાસે બોલાવી ને કહ્યું કે દીકરી, ક્યારેય એમ ન સમજતી કે તું એકલી છે. અમે હંમેશા તારી સાથે છીએ.
જો ક્યારેય લગ્ન પછી કોઈ સમસ્યા હોય તો આરામથી ક્યારેય ન છુપાવતી, બલકે અમને તે જ વખતે જણાવી દે છે. અમે તારા સમસ્યાનો ઉકેલ કરવા માટે હંમેશા તૈયાર રહીશું. ખાસ કરીને મારી પ્રાર્થના છે કે આવી કોઈ સમસ્યા ન આવે અને તમે તમારા જીવનમાં ખુશ રહો. પિતાજીએ મને આશીર્વાદ પણ આપી દીધા હતા અને સલાહ પણ આપી દીધી હતી. પછી એ દિવસ આવી ગયો જ્યારે હું દુલ્હન બનીને કૃણાલના ઘરે હંમેશા માટે જવાની હતી. હું દુલ્હનના પોશાકમાં દુલ્હન રૂમમાં બેઠી જાન આવવાની રાહ જોવા લાગી. ત્યાં બેસીને મારી કમરમાં દુખાવો થવા લાગ્યો હતો, પરંતુ ખુશી એટલી બધી હતી કે દર્દનો અહેસાસ ન થયો. એ જ દરમિયાન ચીસો પાડવાનો અવાજ આવ્યો અને પછી ફટાકડાનો અવાજ આવ્યો. ત્યારે હું સમજી ગઈ કે જાન આવી ગઈ છે. ઢોલના તાલે જાનનું સ્વાગત કરવામાં આવતું હતું. દુલ્હનના રૂમમાં આવેલી બારીમાંથી મને બહારનો આખો નજારો દેખાઈ રહ્યો હતો. મેં કૃણાલના ચહેરા પર પહેલી વાર આટલી ખુશી જોઈ હતી. તે વારંવાર હસતો હતો, સ્મિત કરતો હતો. ત્યારે જ મેં એક આશ્ચર્યજનક દ્રશ્ય જોયું. તાના મોં પર દુપટ્ટો ઓઢેલી એક છોકરી આગળ વધી હતી અને તેણે મારા પતિને દૂધ પીવડાવવાની રસમ માટે દૂધનો ગ્લાસ આપ્યો હતો. તેમણે જાનમાં સાથે ડાન્સ કરતા વાતોમાં જ દૂધનો આખો ગ્લાસ પીને તે જ છોકરીનો પાછો આપ્યો અને તે છોકરી હોલમાં આવવાને બદલે ક્યાંક ગાયબ થઈ ગઈ. મેં આ દ્રશ્ય મારી આંખોથી જોયું હતું. મને ખૂબ જ વિચિત્ર લાગ્યું, પણ મેં ધ્યાન હટાવીને મારી ખુશીઓ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. પણ મને ક્યાં ખબર હતી કે એ જ છોકરી મારી ખુશીઓની બરબાદી લખવા આવી હતી. મારા પતિ અચાનક ડાન્સ કરતા રોકાઈ ગયા. તેમને ગરમી લાગવા માંડી. તેમની તબિયત બગડવા લાગી. તેમને હોલમાં લાવવામાં આવ્યા. મારી સામે પંખા નીચે બેસાડવામાં આવ્યા. તબિયત થોડી સુધરી તો તરત જ લગ્ન કરી દેવામાં આવ્યા અને વિદાયનો શોર મચી ગયો. ત્યારે માં દૂધ લઈને આવ્યા તો મારા પતિ હેરાન થયા અને બોલ્યા, આંટી, આ દૂધ તો મને પહેલાં જ પણ કોઈ આપ્યું હતું. શું તમે નહોતું મોકલાવ્યું? માએ ફાટી આંખોથી મારી સામે જોઈ અને કહ્યું, ના દીકરા, મેં તો નહોતું મોકલાવ્યું. કદાચ તારી પત્નીએ મોકલાવ્યું હશે. શું ખબર. તેને પોતાના પતિનું આ રીતે સ્વાગત કરવાનો બહુ શોખ હોય. જ્યારે મારી એક કઝિન બહેનને મજાક પૂરી તો હું ડરભરી નજરોથી મારા પતિને જોવા લાગી. એ દ્રશ્ય ત્યારે પણ મને વિચિત્ર લાગ્યું હતું. અને હવે ફરીથી આ વાતનો ઉલ્લેખ થતાં મારી છઠ્ઠી ઇન્દ્રિયની કોઈક અણધાણી ઘટનાનો અહેસાસ થવા લાગ્યો તો હું હેરાન રહી ગઈ. મારું હૃદય ગભરાવા લાગ્યું. મારા પતિની તબિયતને જોતા લગ્નની બધી રસમો રદ કરીને જલ્દીમાં જ મારી વિદાયનું એલાન કરી દેવામાં આવ્યું અને હું રડતા મારા માતા પિતાના આશીર્વાદોની છત્રછાયામાં મારા રૂમમાં આવી ગઈ. મારા પતિ જેવે રૂમમાં પગ મૂકીને મારી પાસે આવ્યા કે તરત જ તેમને ઉલટી થઈ અને હું મારી જગ્યાએ જાણે જામ થઈ ગઈ. તેમણે મારા હાથમાં દમ તોડી દીધો. તેઓ મારી તરફ જોઈ પણ ન શક્યા, હસી પણ ન શક્યા. હંમેશા માટે આંખો બંધ કરીને આ દુનિયામાંથી ચાલ્યા ગયા. હું ફાટી આંખે આ દ્રશ્ય જોતી રહી અને પછી મેં જોરથી રડવાનું શરૂ કરી દીધું. મેં તેમને ત્યાં જ પલંગ પર સુવડાવ્યા. હું ભાગીને બહાર આવી તો બધા ઘરવાળા મને જોઈને હેરાન હતા. શું થયું? મારા દીકરાને તું કેમ રડી રહી છે? મેં અંદર ઈશારો કર્યો તો તેઓ ભાગીને ત્યાં આવ્યા અને પછી બીજા ક્ષણે કાકીએ પાછા ફરીને મને એક જોરદાર થપ્પડ મારી દીધો. મનહૂસ, તારા આવવાને કારણે મારો દીકરો જતો રહ્યો. જરૂર તે જ કંઈક કર્યું હશે. મને તો પહેલેથી જ ખબર હતી તું ગૌરવ સાથે લગ્ન કરવા માંગે છે. પણ મારું મગજ ખરાબ થઈ રહ્યું હતું કે મેં તને મારી વહુના રૂપમાં જોવાની ઈચ્છા કરી. મને શું ખબર હતી કે તું ડાકણ છે. તે મારા દીકરાને ખતમ કરી નાખ્યો. તારા હાથ રંગાયેલા છે. કાકી જોરથી રડી રહ્યા હતા ને હું હેરાનીથી આ દ્રશ્ય જોઈ રહી હતી. મારો મગજ જાણે શૂન્ય થઈ ગયું હતું. મેં કંઈ જ કર્યું નથી. મેં રડતા તે જ અવાજે મારી ગવાહી આપી હતી. હું નિર્દોષ હતી. હું તો કૃણાલને પ્રેમ કરવા લાગી હતી. ભલા હું તેને શા માટે ખતમ કરું? કૃણાલના પપ્પાએ પણ આગળ વધીને મારા પર થપ્પડનો વરસાદ કરી દીધો હતો. જો તને મારો દીકરો પસંદ નહોતો તો તે જ વખતે ના પાડી દેતી. ગૌરવ માટે તે મારા દીકરાને ખતમ કરી નાખ્યો. હું તને છોડીશ નહીં. તેમણે તે જ વખતે પોલીસને ફોન કરીને બોલાવી લીધા અને પોલીસ મને ગિરફ્તાર કરી લઈ ગઈ. હું મારી સફાઈમાં આપતી રહી પણ કોઈએ મારી એક પણ ન સાંભળી અને આમ બધાએ મને ગુનેગાર માની લીધી. હું જેલમાં આવી ચૂકી હતી. દુલ્હનના કપડામાં હું જેલમાં હતી. કોઈ મને કપડાં બદલવાનો સમય પણ ન આપ્યો.
હું રડતી રહી, ચીસો પાડતી રહી. મારા પર ગેસ દાખલ થઈ ચૂક્યો હતો. મારા ઘરવાળાઓએ પણ મારાથી મોં ફેરવી લીધું, કારણ કે તેમને પણ લાગતું હતું કે કદાચ મેં જ આ પગલું ભર્યું છે. મેં રડી રડીને તેમની સામે હાથ જોડ્યા. તેમને મારી નિર્દોષતાનો વિશ્વાસ અપાવ્યો, પરંતુ બધાએ આંખો ફેરવી લીધી હતી. પિતાજી આ ઘાત સહન ન કરી શક્યા, આ દુનિયામાંથી ચાલ્યા ગયા હતા. મા વિધવા થઈ ચૂકી હતી. ભાઈએ પણ મારી સાથે સંબંધો તોડી નાખ્યા હતા. આવા સમયે મારું ઘર તો પૂરી રીતે બરબાદ થઈ ગયું હતું. હું પોતે બરબાદ થઈ ગઈ. લગ્નની પહેલી રાત જ વિધવા થઈ ચૂકી હતી, પરંતુ કોઈને મારું દુઃખ દેખાઈ રહ્યું નહોતું. કાકીને ફક્ત પોતાનું દુઃખ દેખાઈ રહ્યું હતું. તેમનો યુવાન દીકરો ચાલ્યો ગયો. મને ખબર છે કે આ દુઃખ ખૂબ જ ખરાબ હોય છે, જે માણસને સમય પહેલાં વૃદ્ધ કરી દે છે. પણ આમાં મારો શું વાંક હતો? મને પણ તો દુઃખ પહોંચાડ્યું હતું. મારે પણ તો આ દુનિયામાંથી જતું રહ્યું, પરંતુ આ બધા લોકોએ મળીને મારા પર આરોપ લગાવવાનું શરૂ કરી દીધું અને મને જેલમાં બંધ કરાવી દીધી. તેમના મતે આ બધા પાછળ હું અને ગૌરવ મળેલા હતા. મને લગ્નમાં ગૌરવ ક્યાંય દેખાયો પણ નહોતો. ન તો તેણે મને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. મને આશ્ચર્ય થયું કે આ બધું શું થઈ રહ્યું છે. હું ત્યાં જ જેલમાં બેઠી મારી નિર્દોષતાની રાહ જોઈ રહી હતી કે ક્યારે હું નિર્દોષ સાબિત થઈ જઈશ, ક્યારે હું અહીં આ જેલની અંધારી કોઠરીમાંથી બહાર નીકળીશ. જિંદગી આમ વળાંક લેશે, મેં ક્યારેય વિચાર્યું નહોતું. હું રડી રડીને દરરોજ રાતે ભગવાન પાસે એ જ પ્રાર્થના કરતી હતી કે હે ભગવાન, મારી નિર્દોષતા સાબિત થઈ જાય અને હું અહીંથી છૂટીને નીકળી જાઉં. ન જાણે મને કોની બદદુઆ લાગી ગઈ હતી. કદાચ ગૌરવની બદદુઆ લાગી ગઈ હતી. મને આજ સુધી એ જાણવા ન મળ્યું કે મારા પતિનો ગુનેગાર કોણ હતો. પણ નવાઈની વાત એ હતી કે મને જેલમાં પત્રો મળવાના શરૂ થઈ ગયા હતા, જેમાં એ વાતનો સ્વીકાર કરવામાં આવતો હતો કે મેં જ તમારા પતિને ખત્મ કર્યો છે. મને માફ કરી દેજો. મને આ વાતનો ખૂબ અફસોસ છે, પણ તેનાથી ક્યાંય વધારે અફસોસ મને એ વાતનો છે કે તમે મારા કારણેથી જેલની સળિયા પાછળ છો. લખનારો તેમાં પોતાની ઓળખ જાહેર ન કરતો હતો. બસ એવી વાતો લખેલી હતી જેનાથી અંદાજો થતો કે આ છોકરાનો પત્ર પણ હોઈ શકે છે અને છોકરીનો પણ. મેં અદાલતમાં સબૂત તરીકે તે પત્રો જમા કરાવવાની કોશિશ કરી હતી, પરંતુ જેલમાં કદાચ બધા લોકોને પૈસા ખાઈને બેઠા હતા. તેમણે મારા પત્રો અદાલત સુધી પહોંચે તે પહેલાં જ નષ્ટ કરી દીધા હતા. હવે તો જેલમાં તે પત્રો મળવાનું બંધ થઈ ગયું હતું. હું આશરે 1 વર્ષ સુધી જેલની સળિયા પાછળ રહી. જેલર એક અત્યંત ખરાબ ચરિત્રનો માણસ હતો. ત્યાં હાજર જેલની દરેક સ્ત્રીને તેને બરબાદ કરવાની કોશિશ કરી હતી. મને નહોતી ખબર કે મારો વારો પણ જલ્દી આવવાનો છે અને તે પણ મને બરબાદ કરી દેશે. અફસોસ ત્યારે થયો જ્યારે રાતના છેલ્લા પહેરમાં જેલરે મારી અંધારી કોઠીમાં જોયું અને પછી તેણે મારી ઇજ્જત ખરાબ કરી દીધી. ત્યાં મારી મદદ માટે કોઈ નહોતું. આટલા દિવસોમાં મેં મારા જીવનના સૌથી ખરાબ દિવસોનો સામનો કરી લીધો હતો. તે દિવસે હું ખૂબ રડી હતી. આજે જે કરીને ભગવાન પાસે પ્રાર્થના કરતી હતી કે હે ભગવાન, હવે મારા ધીરજની હદ પૂરી થઈ ચૂકી છે. મારા ધૈર્યનો પ્યાલો છલકાઈ ગયો છે. હું હવે અહીં રહેવા નથી માંગતી. હે ભગવાન, તું કોઈ રસ્તો કાઢ. હું અહીંથી જવા માંગુ છું. મને અહીંથી બાઇજ્જત બરી કરી દે. સવાર થતાં જ મેં રડવાનું શરૂ કર્યું તો જેલરની ડ્યુટી પૂરી થઈ ગઈ હતી. તેણે મને ડરાવવાની ધમકાવવાની કોશિશ કરી અને હવે મારી પાસે ખોવા માટે કંઈ જ બચ્યું નહોતું. ફક્ત ઇજ્જત હતી જે હું ગુમાવી ચૂકી હતી. એટલે મેં તેને કોઈ વાત પર ધ્યાન આપ્યા વગર ત્યાં હાજર બધા લોકોને એ કહેવાનું શરૂ કરી દીધું કે આ માણસે મારી ઇજ્જત ખરાબ કરી છે અને મને બરબાદ કરી દીધી છે. હું તેના પર મુકદ્દમો દાખલ કરવા માંગુ છું. સદભાગ્ય હતો કે ત્યાં હાજર કોન્સ્ટેબલ દયાળુ હતો અને તેણે મારી વાત મોટા અધિકારી સુધી પહોંચાડી દીધી હતી. પણ હું નહોતી જાણતી કે મારી વાત ફક્ત જેલની હદ સુધી જ ન રહી, બલકે તેનો અવાજ દૂર સુધી સંભળાયો. હું રડી પડી હતી. આ સમાચાર ટેલિવિઝન પર ચાલવા માંડ્યા હતા કે જેલમાં હાજર આરોપી મહિલાની ઇજ્જત જેલરે ખરાબ કરી દીધી છે. મને સરખી રીતે ત્યાં રૂમમાં બોલાવીને આ સમાચાર સંભળાવવામાં આવ્યા હતા. મેં મારું માથું ઝુકાવી લીધું હતું. આ જ સચ્ચાઈ હતી. હવે મારી પાસે ગુમાવવા માટે કંઈ બચ્યું નહોતું. ઇજ્જત તો જતી જ રહી હતી. હું કોઈ પણ સંજોગોમાં તે જેલરને છોડી શકતી નહોતી, જેણે મારા પહેલાં પણ ન જાણે કેટલીય સ્ત્રીઓ સાથે ખોટું વર્તન કર્યું હતું. હું રડી રડીને થાકી ગઈ હતી.
મીડિયાના લોકો આવીને મારા નિવેદનો લઈ રહ્યા હતા. જ્યારે મેં હાથ જોડીને ત્યાં લોકોને કહ્યું કે મારા કેસની ફરીથી તપાસ કરવામાં આવે. મેં મારા પતિને કંઈ નથી કર્યું. હું નિર્દોષ છું. આવા જંગલની આગની જેમ આખા મીડિયામાં ફેલાઈ ગઈ હતી. પછી નવા દ્રષ્ટિકોણથી મારા કેસને જોવામાં આવ્યો. મારી લગ્નની વિડીયોમાં જોવામાં આવ્યું, જેમાં સ્પષ્ટ રૂપે ખબર પડી ગઈ કે મારા પતિને ઝેર આપવામાં આવ્યું હતું અને તે જ સ્ત્રી જે મોઢા પર દુપટ્ટો બાંધીને મારા પતિને દૂધનો ગ્લાસ આપી ગઈ હતી, વાસ્તવમાં તે દૂધમાં ઝેર હતું. 2 દાગ છૂટી ગઈ હતી. પરંતુ જે ખબર આ પહેલાં ચાલી ચૂકી હતી કે જેલરે મારી ઇજ્જત ખરાબ કરી દીધી છે, મારા ઘરવાળાઓએ મારી સાથે સંબંધ તોડવાનું એલાન કરી દીધું હતું. મા ભાઈના દયા ભરોસે હતી. તે મને પોતાના ઘરમાં કેવી રીતે સ્વીકારત? મને લાગ્યું હતું કે મારી જિંદગી સરળ થઈ ગઈ છે. લોકો મારી પાસે માફી માંગશે, મારી સાથે સહાનુભૂતિ દેખાડશે અને મને એકવાર ફરીથી પોતાના ઘરમાં જગ્યા મળી જશે. પણ હું ખૂબ ખોટી હતી. મેં જે કંઈક વિચાર્યું હતું તે બધું જ તેનાથી વિપરીત થયું. સાસુ સસરાએ મારી માફી માંગી. શું માંગવાની હતી? તેમણે તો હજુ સુધી મને જ ગુનેગાર ગણાવી હતી. તેમણે મને સ્પષ્ટપણે કહી દીધું કે ભલે તું નિર્દોષ છૂટી ગઈ હોય, મહેક, તારો કેસ ઉકેલાઈ ગયો હોય, પણ અમારા દીકરાના મૃત્યુ માટે તું જ જવાબદાર છે. તું તેની જિંદગીમાં આવી ત્યાં જ તેને આ દુનિયામાંથી વિદાય કર્યું. અમે તને માફ નહીં કરીએ. હું રડી પડી હતી. હવે હું તેમની સામે કોઈ સફાઈ આપવા માંગતી નહોતી, કારણ કે દરેક સફાઈ બેકાર થઈ ચૂકી હતી. જેને સમજવું નહોતું તે સમજીને પણ નહોતા સમજતા. આમાં ભલા શું કરી શકતી હતી? હું ખૂબ થાકેલા અને હારેલા અંદાજમાં પોતાના ઘર તરફ ગઈ તો માએ મને સ્પષ્ટપણે જણાવી દીધું કે હવે તારી આ ઘરમાં કોઈ જગ્યા નથી. જો તું નિર્દોષ છૂટીને આવી હોત તો અમે તને પોતાના ઘરમાં રાખી લેત, પણ તારી ઇજ્જત ખરાબ થઈ હોવાના દરેક તરફ ચર્ચાઓ મોજૂદ છે. અમે તને ફરીથી સ્વીકારી શકતા નથી. અમે એવી છોકરીને ફરીથી અમારા જીવનમાં કેવી રીતે સામેલ કરી શકીએ જેની ઇજ્જત ખરાબ થઈ હોવાના સમાચાર ચારે બાજુ ફેલાઈ ગયા છે. આવા સંજોગોમાં તું પોતે જ કે અમે તને અમારા ઘરમાં કેવી રીતે રાખીએ? દરેક જણ અમને એ જ વાતો સંભળાવશે કે તમારી દીકરી તો એક જ છે ને જેની ઇજ્જત જેલરે ખરાબ કરી દીધી હતી. આ કહીને માં રડી પડી હતી ને હું સમજી ગઈ હતી કે આ માના શબ્દો નથી, બલકે ભાઈના શબ્દો છે, જે માએ પુનરાવર્તિત કર્યા છે. નહીંતર હું સારી રીતે જાણતી હતી કે તે મારાથી ખૂબ પ્રેમ કરે છે અને મને આમ છોડી શકે નહીં. પરંતુ માને પણ પોતાની 2 ટકની રોટલીના ફાફા પડી રહ્યા હતા અને મેં તેમને આ માટે માફ કરી દીધા હતા. મેં વિચારી લીધું હતું કે હું મારી જિંદગીમાં પોતે આગળ વધીશ અને આ નિર્ણય કરી લઈશ કે હવે મારે આ બધા લોકોને ભૂલીને મારી જિંદગી નવી રીતે શરૂ કરવી પડશે. પણ તે વખતે મારી પાસે એક ખોટી કોડી પણ મોજૂદ નહોતી. મેં કંઈ ખાસ ભણતર પણ લીધું નહોતું. હવે હું શું કરું? હા, મૂંઝવણમાં હું ત્યાં રસ્તા પર બેસીને મારા નસીબ પર રડી રહી હતી કે મારા બરાબરમાં એક ભિખારી આવીને બેસી ગયો અને મને જોઈને હસવા લાગ્યો. તેનું સ્મિત જોઈને મને એવું લાગ્યું કે ફરી એકવાર હું મારી ઇજ્જત ગુમાવવા જઈ રહી છું. મેં ભિખારીથી દૂર રહેવાનું યોગ્ય સમજ્યું તો તે મારી પાછળ આવ્યો અને મને કહ્યું, મહેક, હું સારી રીતે જાણું છું કે તું કઈ તકલીફમાંથી પસાર થઈ રહી છે. જે તકલીફમાંથી તું પસાર થઈ રહી છે, હું તારી મદદ કરવા માંગુ છું. હું ઈચ્છું છું કે બધું બરાબર થઈ જાય, પહેલાં જેવું થઈ જાય. શું તું મારી સાથે લગ્ન કરવા માંગે છે? ભિખારીના મોઢેથી આ શબ્દો સાંભળીને હું પથ્થરની થઈ ગઈ. તે સમયે મને કંઈ સમજાયું નહીં કે હું કોઈ આધાર, મને છતની જરૂર હતી. 2 ટકના ભોજન માટે હું પરેશાન હતી. જેલમાંથી આવ્યાને 2 દિવસ થઈ ગયા હતા અને મેં સરખું ખાવાનું પણ ખાધું નહોતું. ભિખારીએ મને ખાવાનું પણ આપ્યું હતું. મેં તે ખાવાનું આંસોની જેમ ગળામાં ઉતાર્યું અને ત્યારે મેં તે ભિખારીને જોઈને તરત જ હા પાડી દીધી કે હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું. મારો અવાજ સાંભળીને તે ભિખારીએ પ્રેમથી મારી તરફ જોયું હતું. ઠીક છે, તો પછી કાલે હું તને મારી સાથે લગ્ન કરીને મારા ઘરે લઈ જઈશ. ચાલ, પૂરતું, તું આ ઝૂંપડીમાં ગુજરાન ચલાવ. તે મને એક ઝૂંપડીમાં લઈ આવ્યો હતો. કાલે તને લગ્નનો જોરો પણ આપી દેવામાં આવશે અને પછી હું તને મારા ઘરે લઈ જઈશ. તને કોઈ વાંધો તો નથી ને? તું એકવાર ફરીથી વિચારી લે. ભિખારીની મેલી ધારી અને તેનું મેલું રૂપ જોઈને મને લાગ્યું હતું કે મેં ખોટો નિર્ણય કર્યો છે. પણ પછી હું ક્યાં સુધી આમ જ ભટકતી રહેત? એટલે મેં નિર્ણય કરી લીધો હતો કે હું આ ભિખારી સાથે લગ્ન કરીને જ રહીશ, ભલે ગમે તે થાય. મને કોઈ સીડીની તલાશ હતી. જો તે ગરીબ હતો તો ગરીબ જ સાચું,
હું તેની સાથે ભીખ માંગીને ગુજરાન ચલાવી લઈશ. જિંદગીમાં ક્યારેય વિચાર્યું નહોતું કે શહેજાદીની જેમ જિંદગી ગુજાર્યા પછી મારી જિંદગીમાં મારે ભીખ પણ માંગવી પડશે અને જિંદગી આટલી ખરાબ થઈ જશે. જેલમાંથી જીવ છૂટ્યો હતો. આ વાત માટે જ મેં ભગવાનનો આભાર માન્યો હતો. હવે આગળની જિંદગી પણ શરૂ થઈ જશે. મેં પોતાને દિલાસો આપ્યો હતો. મને સવારે એક સ્ત્રીના હાથે લગ્નનો જોડો મોકલાવી દેવામાં આવ્યો હતો. લગ્નનો જોડો જોઈને મારી આંખો તો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. આટલો સુંદર જોડો મેં આ પહેલાં ક્યારેય જોયો નહોતો. આવો સુંદર જોડો હું પહેરીશ. આવા જોડો તો મેં કૃણાલ અને મારા લગ્નના પ્રસંગે પણ નહોતો પહેર્યો. જ્યારે મેં કપડાં પહેરી લીધા તો એક કાર મને લેવા આવી ગઈ. હું હેરાન હતી કે તે ભિખારી છે તો તેની પાસે ગાડી ક્યાંથી આવી, પણ મારા મગજને બધા વિચારોથી મુક્ત કરીને હું સૌથી પહેલાં તે ગાડીમાં પાર્લર તૈયાર થવા માટે ચાલી ગઈ હતી. ત્યાં મને સુંદરતાથી તૈયાર કરવામાં આવી અને પછી એક ગાડી એક અજાણી જગ્યાએ લઈ ગઈ જ્યાં મારી પાસે લગ્ન સ્વીકારવા માટે પરવાનગી લેવામાં આવી ને મારા પતિને લગ્નમાં સ્વીકાર કરી લીધા અને મારું જીવન તેમાં મેં કરી દીધું, તે જાણ્યા વગર કે તે કોણ છે, કેવો છે. જિંદગી એટલી કડવી થઈ ચૂકી હતી કે મેં આ વાતની જરૂરિયાત જ અનુભવી નહોતી. મને બસ એક આધારની જરૂર હતી. તેના માટે મેં આ ભિખારીના પ્રસ્તાવને સ્વીકારી લીધો હતો. પરંતુ તે જોઈને હું હેરાન રહી ગઈ હતી કે ગાડીમાં એક બંગલા પાસે આવીને ઊભી રહી. મારા પતિએ મને એમ જ કહ્યું કે તું મારા ઘરે આવી જજે. હું તારા સામે તને સ્વીકાર કરી ચૂક્યો છું. અને એવું જ થયું હતું. તેમણે મને મેરેજ સર્ટિફિકેટ મોકલી દીધી હતી. આશ્ચર્યજનક રીતે મેં તેમને દુલ્હા બનેલા જોયા નહોતા. જો જોઈ લીધા હોત ને તો કદાચ હું તેમને ક્યારેય મારા પતિ તરીકે સ્વીકારત નહીં. હું જેવી રૂમમાં પહોંચી થોડી વાર પછી રૂમનો દરવાજો ખોલ્યો અને મારી સામે મારા પતિની હેસિયતથી ગૌરવ ઊભો હતો. મારા હાથ પગ ધ્રુજવા લાગ્યા. તું અહીં શું કરી રહ્યો છે? મેં ગૌરવને પૂછ્યું. ગૌરવે હસતા મારી તરફ જોયું. તારો પતિ છું તો હું જ તારા રૂમમાં આવીશ ને? આ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. હું તને મારો પતિ નથી માનતી. ગૌરવ ચાલ્યો જા અહીંથી. તારા કારણે મારા પર આટલો મોટો આરોપ લાગ્યો. હું તને ક્યારેય માફ નહીં કરું. ગૌરવ આગળ વધીને મને પોતાના ગળે લગાડી લીધી હતી. મારે તારી સાથે નથી રહેવું. મને આઝાદ કરી દે. હું તારી સાથે કેવી રીતે રહી શકું? હું બેભાન થઈ ચૂકી હતી. બીજા દિવસે જ્યારે મને ભાન આવ્યો ત્યારે ગૌરવ મારી સામે શર્મથી ઊભો હતો. હું માનું છું કે મારી ભૂલ છે મહેક. મેં કૃણાલને ઝેર આપવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ભગવાનની મરજી જો કે મેં જે ભાડુથી અજાણ્યા માણસને ખરીદ્યો હતો મેં તેને ફોન કરીને ના પાડી દીધી હતી. મારા પરથી અંતરાત્માનો એક બોજ હટી ગયો હતો. મારો અંતરાત્મા મને વારંવાર ના પાડી રહ્યો હતો. તે રડતા રડતા મને પોતાની કહાની સંભળાવવા લાગ્યો. પરંતુ પછી તે થયું જેનો મેં ક્યારેય વિચાર પણ નહોતો કર્યો. જે ભાડુતી માણસને મેં કૃણાલને ખતમ કરવા માટે ખરીદ્યો હતો તે બીજું કોઈ નહીં પણ કૃણાલની ભૂતપૂર્વ પ્રેમિકા હતી, જેને કૃણાલે છોડી દીધી હતી. તે આવા સહન ન કરી શકી. તેને મારા લાખ મના કરવા છતાં પણ કૃણાલને ઝેર આપી દીધું. ક્યાંક ને ક્યાંક હું જ દોષી હતો. હું આ હકીકત સ્વીકારી ચૂક્યો હતો. તું હવે કૃણાલની થઈ ચૂકી છે, પરંતુ કદાચ તેણે આ હકીકત સ્વીકારી નહીં. તે મારી જૂની મિત્ર રહી ચૂકી હતી અને મેં તેને એટલે જ પસંદ કરી હતી. પણ મને શું ખબર હતી કે તે કૃણાલની નફરતમાં હદ સુધી આગળ વધી જશે, કે તેને અંત સુધી પહોંચાડી દેશે. ભિખારી બનીને તને લગ્નની રજૂઆત કરવાનું મારું જ આ કારણ હતું કે મને લાગતું હતું કે મારા કારણે તારી જિંદગી બરબાદ થઈ ગઈ છે. તારી જિંદગીમાં જેટલી મુશ્કેલીઓ આવી તે મારા કારણેથી આવી. અમારું ઘર અને બધું છોડી ચૂક્યો હતો. મારી માનસિક સ્થિતિ જાણે પોતાની જગ્યાએ નહોતી. જે દિવસે મને ખબર પડી તું કોણ જેલમાંથી છૂટીને પાછી આવી રહી છે ત્યારે મેં વિચારી લીધું કે હું તને તે જ સમયે રસ્તામાં લગ્નની રજૂઆત કરીશ. જો તે લગ્નની રજૂઆત સ્વીકારી લીધી તો તને જિંદગીમાં બધી ખુશીઓ આપી દઈશ, અને જો તે લગ્નની રજૂઆત સ્વીકારી નહીં તો તે દિવસ પછી હું આ દેશ છોડીને બીજા દેશ જતો રહીશ. મેં શૂન્ય થતા મગજ સાથે ગૌરવના મોઢેથી આ કહાણી સાંભળી હતી. હું આંસુઓથી રડી રહી હતી. તે મારી પાસે ઊભો મારા આંસુ લૂછી રહ્યો હતો. જો ઘરવાળાઓને ખબર પડશે તો તેઓ શું વિચારશે કે ખરેખર હું જ ગુનેગાર છું. તું જો ખરેખર મારાથી પ્રેમ કરતો હોય તો આ આરોપ હંમેશા માટે મારા પરથી ખત્મ કરી દે અને કૃણાલના ગુનેગારનો પકડાવ.
ત્યારે જ મારા હૃદયને શાંતિ મળશે. ગૌરવે મને વચન આપ્યું હતું. બીજા દિવસે તે પોતાની જુબાની દઈ પોલીસ સ્ટેશન પહોંચી ગયો. પોલીસવાળાઓએ તેની જુબાની પર કૃણાલની પ્રેમિકાની ધરપકડ કરી લીધી અને આમ મારી જિંદગી જે ખૂબ મુશ્કેલ દિવસોમાં કાઢી, હવે હું તેની સાથે ખુશી ખુશી જિંદગી ગુજારી રહી છું. પહેલી વાતોને તો ભૂલીને અમે તે શહેર પણ છોડી દીધું છે જે અમારા સંબંધીઓ રહે છે, જેથી અમારા બંનેના જીવનમાં કોઈ મુશ્કેલી ફરીથી ન આવે. હું એક દીકરાની મા બની ચૂકી છું અને મેં વિચારી લીધું છે કે હું તેમનો ઉછેર એવી રીતે કરીશ કે તેને જિંદગીમાં ફરીથી ગૌરવ અને કૃણાલ જેવી મુશ્કેલીનો સામનો ન કરવો પડે. હું તેને સ્ત્રીનું સન્માન કરવાનું શીખવીશ અને તેને શીખવીશ કે સ્ત્રીનો એકવાર ના પાડવાનો અર્થ ના પાડવો જોઈએ છે. ગૌરવ પણ મને જોઈ જોઈને જીવતા હતા અને મારી દુનિયા ગૌરવ બની ચૂક્યા હતા. તેમણે જ મારી જિંદગીમાં મુશ્કેલી ઊભી કરી હતી અને તેમણે જ મારી જિંદગી ફરીથી શણગારી હતી. આ વાત માટે હું તમને જેટલી આભારી રહું તેટલું ઓછું હતું. અમે બંને બહુ અસમ્યતાઓ અને ભૂતકાળની બધી કડવાશને ભૂલીને પોતાની જિંદગી શરૂ કરી દીધી હતી અને હવે અમારા 2 બાળકો થઈ ગયા હતા. અમે અમારા બાળકોને દરેક પ્રકારની શ્રેષ્ઠ ઉછેર આપી હતી અને આ સિદ્ધ કરી દીધું હતું કે જિંદગીમાં જો મુશ્કેલ સમય આવે છે તો પછી ભગવાન સરળતાઓ પણ પેદા કરે છે અને મારી જિંદગી તો આ વાતનું સૌથી મોટું ઉદાહરણ હતી. તો મિત્રો, આજની આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો. આવી નવી રસપ્રદ વાર્તાઓ સાંભળવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમે અમારી કોઈ પણ વાર્તા ચૂકશો નહીં. આપણે ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ધન્યવાદ.